ભાંડાફોડ ભારત જનવિજ્ઞાન જાથાની ટીમે કલોલ પોલીસ સ્ટેશનની મદદથી 1288મો સફળ પર્દાફાશ કર્યો હતો। પોલીસ સ્ટેશને ભુવાના સમર્થકો ઉમટી પડતા પોલીસે લાલ આંખ કરવાની ફરજ પડી હતી। ભુવાએ શરણાગતિ સ્વીકારી કબૂલાતનામું આપી લોકોની માફી માંગી લીધી હતી। બનાવની વિગત પ્રમાણે ધાનજ ગામમાં પોતાના ઘરમાં 77માં નાગદેવતા ગોગા મહારાજનું સ્થાપન કરી ભુવો જયેશ નટવરલાલ પ્રજાપતિ સેવા પૂજા સાથે ભુવાપણું કરતો હતો। દર પાંચમના દિવસે સવારે 10 થી બપોર સુધી પાટ નાખી દાણા જોવાનું કામ કરતો હતો। દુઃખી લોકો જોડાવા આવતા હતા। ભુવો પિતૃનું સ્થાપન પૂર્વ પૂજનનું સ્થાપન કરાવી બ્રહ્મા નાખી ગુમરાહ કરતો હતો। લોકોની જુદી જુદી સમસ્યાઓનું નિરાકરણ કરતો હતો। જે લોકોને સારું થયું ન હતું તેઓએ વિજ્ઞાન જાથાને પોતાની આપવીતી જણાવી હતી અને ઢોંગીનો પર્દાફાશ કરવાની વાત મૂકી હતી। ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ધાનજ ગામમાં છેલ્લા 5 વર્ષથી ઘરમાં માતાજીનો મઢ બનાવી દોરા ધાગા પિતૃને સ્થાપન કરવું પૂર્વજનું સ્થાપન કરી ભુવા જયેશ નટવરલાલ પ્રજાપતિના તતિંગ લીલાનો ભારત જનવિજ્ઞાન જાથાની ટીમે કલોલ પોલીસ સ્ટેશનની મદદથી સફળ પર્દાફાશ કર્યો હતો। આ શખ્સ આ ભુવો લોકોને માતાજીને બેસાડવા પિતૃને બેસાડવા પૂર્વજને બેસાડવા દોરા કરવા અને દર પાંચમના દિવસે સવારે 10 થી બપોરના સુધી દુઃખ દર્દ મટાડવાનું જોવાનું કામ કરતા હતા। વિજ્ઞાન જાથાને માહિતી મળતા પીડિતોએ વાત કરતા પોલીસને સાથે રાખી અને આ ભુવાનો પર્દાફાશ કર્યો હતો। ભુવાએ કબૂલાતનામું માફીપત્ર અને કાયમી ધતિંગ લીલા કપટ લીલા બંધની જાહેરાત કરી દીધી હતી। વિજ્ઞાન જાથાએ જ્યારે એનો પર્દાફાશ કર્યો ત્યારે એના સમર્થકો જે પોલીસ સ્ટેશને ધસી આવ્યા હતા, પરંતુ વિજ્ઞાન જાથાની મક્કમતાના કારણે એના સમર્થકો સમજી ગયા કે એમને ખોટું કર્યું છે, લોકોને ભરમાવ્યા છે, બ્રહ્મા નાખ્યા છે, દાણા જોવે છે, કાનૂની અપરાધ થાય છે અને માફીપત્ર આપતા મામલો થાળે પડ્યો હતો। વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરે છે કે હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયન કોઈ પણ હોય લેભાગવો છેતરપિંડી કરતા હોય તો સ્વયં જાગૃતિ કેળવી આવા દુકાનોમાં ન જવું જોઈએ તેવી જાથા અપીલ કરે છે।